ધન ગોહિલવાડ ધરણી તને ધન્ય હો ધન ગોહિલવાડ ધરણી અજબ તાકાત ના જાતવંતા અશ્વ જ્યાં કરવતે જમીની પીઠ કાપે એવા આજ પણ ઉભા છે અડીખમ પાળિયા રાહ જો યુદ્ધની ગામ જાપે શક્તિ દાતાર અને સંત સુરા તણી કથે ઇતિહાસ મજબૂત કરણી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તને ધન્ય હો ધન ગોહિલવાડ ધરણી। બિલકુલ હારું લગાડવા માટે કે એવું કઈ નથી કહેતો, એવું કઈ છે નહીં, પણ પહેલી વાર મને ખબર નહીં બોલવા વળી ગયો ને મારા રૂવાડા બેઠા થાય છે। અહીંયા માં તો બેઠી છે, જાગતી જોત બેઠી છે ખોડિયાર, એ તો છે જ માં છે, આથી હરક્યો હોય હારું લગાડવા નહીં, મારા દરેક પ્રોગ્રામ સાંભળી લેવાની છૂટ છે। જ્યારે જ્યારે હું ગોહિલવાડ ગંગાજળિયું કુળ બોલું છું ત્યારે મારા રૂવાડા બેઠા થાય છે। મેં વાંચ્યું છે પૂરેને પૂર આખા ઇતિહાસને વાંચ્યો છે, એટલે મને આમ ભગવતી ખોડિયાર રખવાડા કરે ને આજે કહ્યું છે, હું કહું કાયમના માટે બોલું છું ને આજે કહી દઉં, આ બેઠી છે માં રાજપરે, અહીં ગુને બેઠી જાગતી જોઈ એના કોઈને દર્શન કરવા હોય ને તો ભાવનગર યુવરાજ સાહેબની આંખમાં જોઈ લેજો, ગોહિલોની આંખમાં જોઈ લેજો, તમને ખોડિયાર જોઈ હોય તો, કારણ કે એને દર્શન કર્યા છે, માના દર્શન એને કર્યા છે, માં કેવી હતી એને દર્શન કર્યા છે, એવી ભગવતી જાગતી જોત। અને મને ભાઈ વાળા સાહેબે પહેલી વાર 2 વર્ષ પહેલા કીધું ત્યારે તારીખ ખાલી નહીં, મારે લગભગ 2 વાર ખાલી નહીં, અને ત્રીજી વાર પોર ગઈ સાલ એવું બીનું મારા પિતાશ્રી વિદાય લીધી એટલે મારે આવી ન શક્યો, અને આજ માં ખોડિયારે મને અહીં પુગાડ્યો છે। 1-2 પ્રોગ્રામમાં યુવરાજ સાહેબ આવે અને હું આલડું યાદ કરતો હોઉં છું, પણ દરેક પ્રોગ્રામ દિગુભા આપને ખબર છે મને આમ ઉમળકા પહેરું ગાવ, અને 18 વરણ કોઈનો પ્રોગ્રામ હોય પણ ઘણી જગ્યાએ મેં ગાયા છે, 2 કડી ગાઉં તો મને હોજરી વળે સાહેબ। હા, કારણ કે હું મારા પ્રોગ્રામમાં મામાજી ગુરુજી, અમારા ગુરુજી મામાજીની અહીં હાજરી છે, સંતને પ્રણામ કરું છું પહેલા તો હું, આમાં કાંઈ અને એટલા બધા શેરા જાણીતા છે, પણ વાસુદેવસિંહજી અને ખાસ કરીને જેમને અમને અહીં બોલાવ્યા છે ને, જેની વધારે નથી કહેતો કોઈ હારું, મેં કાંઈ બજેટ નક્કી નથી કર્યું અહીંયા અટાણે તો હું એવું બહુ થઈ ગયું, બહુ વખાણ કરો તો કે આને કંઈક વધારે આપી દીધું હોય છે। અરે ભાઈ આપી દેવાના સંબંધ ન હોય, પ્રાણના સંબંધ ઘણાની હારે અમે હોય, આમાં લઈ લેવાનું ન હોય યાર। વાળા સાહેબ ને પૂછી લેવાની શું છે, બહુ કીધું એને તમે શું લે, આમ મેં કીધું એ વાત જ જવા દો, અમુક તો અમારા ઠેકાણા હોય કે નહીં બેહવાના, એટલે મારે કેવું છે ઈ કે અહીં બેઠેલા યુવા ધન ઘણું છે અહીંયા, મારે કેવું છે જો સોખવટ એટલે કરી દીધી ખારું લગાડવા કઈ નહીં, પણ વિવેક કોને કહેવાય, કેમ આવાય સાંભળજો, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હહાય, કેમ બોલાય, કેમ જીવાય અને કેમ મરાય શીખવું હોય તો આ યુવરાજ સાહેબ પાસેથી ના પેઢી પાસેથી શીખી લેજો, ખબર પડે ભલા માણસ મળવા, અને સિંહ એને જ કહેવાય ને સાહેબ। હા, એટલે મારે બહુ રાજી થાવ છું નેક નામદાર શ્રી યુવરાજ સાહેબ, અને ખાસ કરીને નેક નામદાર શ્રી મહારાણી સાહેબા એ અહીંયા મને દર્શન થયા, અને કુરીબા અને અમારા યુરાણી બેન, એટલે અમારા તો બેન કહેવાય, અને ખાસ કરીને આ બધા, અને મારા ભાઈબંધ બે ગણધીરસિંહજી, અને આમ તો જિલ્લા પ્રમુખ આપણા દિગુભા, આ બધા, અને એવા જ પરિવાર સાથે મેં માડીને જોયા, જીતુભાઈના અહીંયા માડી આવ્યા છે, અને મારા મિત્ર, એના પપ્પાએ મારા મિત્ર, અને મિતભાઈ પણ મારા મિત્ર, આપણું ગૌરવ ગોહિલવાડનું નહીં ગુજરાતનું ગૌરવ, અને કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો પરિવાર અહીંયા આવ્યો છે, એનું અહીંયાથી મિતભાઈ અને એનું અહીંયાથી સ્વાગત કરું છું। બધા જ મને નામની અમારા મિત્ર કે સાહેબ, ગોહિલ સાહેબ, અને આપ બધાયનું અહીંથી મારા વતી યુવરાજ સાહેબ અને રાજપરા ટ્રસ્ટ વતી ફરી અને સ્વાગત કરી, બહુ સરસ રીતે જેણે સુર અને એકદમ ભક્તિના લયમાં ડૂબી ગયા હોય, નિમાવત સાહેબ એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો, અદ્ભુત રીતે એમણે વંદના કરી, અમારે દાદા સરસ સંચાલન કરે છે, બેનબા હમણાં જ ગાવાનું શરૂ કર્યું છે, બીજી વાર મેં લગભગ અમે મળ્યા પ્રોગ્રામમાં પૂજ્ય લાલ બાપુને ત્યાં મળ્યા હતા અહીંયા, અને બહુ સારું ગાય છે, અને ગાય છે એવી સ્થિરતા છે અને ધીરતા છે। બેનબાને એકવાર ભક્તિબાને આપણે વધાવીએ, દીકરીએ સરસ વક્તવ્ય આપ્યું, ને હવે જે મારે કહેવું છે આપને, જે કાંઈ સમય કલાક કે જે મને કહે એ પ્રમાણે, પણ અમને ઉમળકા આવે છે, મને એમ થાય
કે શું આ ધરા છે, શું આપણા ઇતિહાસ છે. અને કાયમ મારા પ્રોગ્રામમાં યુવરાજ સાહેબ મેં કીધું છે કે એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી. તમને ગેરંટી આપી છે ભલા માણસ. આપણું સાહિત્ય જ એવડું છે કે બીજું કાંઈ કહેવાની જરૂર જ નથી પડે એમ. કોઈ ડાયલોગબાજીની જરૂર નથી, કાંઈ નહીં. આપણો દરિયો જેવો છે, આપણી ધરોહર એવી છે. અને ભગવતી ખોડિયાર જ્યાં જાગતી જોત બેઠી છે, માં બેઠી છે. હે ખોડિયાર, હે ભગવતી, અજોની છુપાવે કટે ફંદ મોરો. અજોની છુપાવવા વાળી આ માં છે. અને આ ગોહિલોએ તો મેં કીધું એમ જોઈ છે, અમે ઘણીવાર પ્રોગ્રામમાં કીધું કે ઘોડા માથે સવાર થઈને જાતો હોય ગોહિલ, અને વગડામાં જાય ને ફળા જોવે ખાખરા હેઠા ફળાની હાર, અને આમ જરાક જૂનું થઈ ગયેલું સિંદુરે, અને અહીંયા જોયું તેને લાગ્યું કે અહીંયા કાંઈક માતાજીનો થોડો છે. એ ચારણ આઈ, હું ગોહિલ કુળ છું, બપા રાવળ વાળું. હા હા હા. અને માં હું વગડામાં છું, અને તેથી ફળામાંથી પોતે તંદ્રામાં વૈયા ગયો એવું લાગ્યું. જાણે કેમ આપણે આમ આંખ બંધ થઈ જાય, સપનું આવી જાય. ઘોડા ઉપર બેઠા બેઠા તંદ્રામાં રણધીરસિંહજી એ વૈયા ગયા. અને પછી એને ખમકારો થયો, જાણે ખોડિયાર આવીને કીધું કે હે આતાબા, હે વખતસિંહજી સાંભળી લે, આ ધરતી ને નહોતો ધણી તેદી નત કરતી તી નખતા, પણ હવે વરી તને વખતા આજ પેરંબના ધણી 18 પાદરનો ધણી બનાવવું માંજે. મામડિયાની ખોડિયારે બનાવ્યો છે કેવી. અને એ પાત્ર એવું હોય છે ને ત્યાં ઉતારવું. એટલે આજે ભાવનગરમાં આપણે એરપોર્ટ છે, પણ અહીંયા સિંહોર હોય કે રાજપરા છે, અત્યારે આપણે બેઠા છીએ રાજપરામાં કોઈ મોટી કંપની આવી જાય અને કાલે એમ કહી દે કે 7000 ભાઈ 700 માણસ સામે 700 માણસ સામે એવડું જમ્બો જેટ પ્લેન ઉતરે એવું એરપોર્ટ ટાઈમ બનાવી દો. જેટલા કયો એટલા 1000 કરોડ આપ્યા, પણ 15 દિવસમાં બનાવી દો. રાજપરા વાસીઓ ટ્રસ્ટ બધા વળગો તો ન બને. આ બધા આપણે તમે પૈસા પાછા દેવા જાઓ કે ભાઈ ઈ નહીં થાય, કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દઈ. 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવી વ્યવસ્થા કરવી હોય તો તૈયારી કરતા 5-7 વર્ષ હોયા જાય એરપોર્ટમાં. હવે 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવા માટે તૈયારી કરવી પડતી હોય, 5-7 વર્ષ હોયા જતા હોય, તો ભગવતી ખોડિયારને ઉતારી ગોહિલ કુળે કેટલી તૈયારી કરીએ છે. વાહે માં હાલી નીકળે, તમે કલ્પના કરો. એમને જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એટલે મારે દુહાસનથી શરૂઆત કરવી, પણ થોડુંક મને કાયમ ગાતો હું તાજ રહેવાય નહીં. એટલે માં ખોડિયાર એના બાળકના અલરડા ગાઈને કોણ રાજી ન થાય. એટલે મને ભગત બાપુનું આ યાદ આવે છે કે પારણામાંથી થોડું ઈકો રાખજો કે જી સુણવી છે એને વંશ ગોગીલો દિવાન. એ જ પારણામાંથી સુણવી છે એને વંશ ગોગીલો દિવાન. બાળક તો બોલે થોડો અને બોલવું પડે નહીં, ચારણ આવે તો કે તો કીધું કેમ એમ આંખેથી બાળ સમજાવે મને તા કેડે નીંદ રૂંગ આવે. એજી સાંભળ સુતા બાળ રાજા માએ મીઠડી માની વાત. બેટા કોહિલો નું બિરદ છે અને ગંગા જળ કુળ તમારું. ગંગા જળ કુળ તમારું. એમાં જવાબદારીઓ બહુ આવી જાય યુવાધનનો. એ જવાબદારી જેટલા આખી બસ હોઈ જાય તો વાંધો ના આવે, ડ્રાઈવર થી સુવાય નહીં. ટીટી હોઈ જાય કોઈની ટિકિટ ન ફાટે, પણ ડ્રાઈવર હોઈ જાય બધાની ટિકિટ ફાટી જાય. એટલી જ વાર લાગે. એટલે કે છે સાંભળજો, મને અદ્ભુત, મને જ્યારે એકલો હું રિયાઝ કરતો હોય તો આ લડું ગાઉં. કેવી રીતે બેટડા તારા ઢોકાના દરિયાને કાંઠે ઉભાતા મુખડાજી ગોહિલ ને મંત્રીગણ ને બધાને કીધું કે ઓહો આટલા બધા જહાજ દરિયામાં નીકળ્યા તો આપણને દાણ કેટલું મળશે. અહીંયા તો બહુ દાણ મળશે આપણને. કોકે કીધું ઈ તો દિલ્હીના બાદશાહના જહાજ છે, એના દાણ ન લેવાય. હે કે હા કે દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો હોય, મોખડા ગોહિલ થી મોટો બાદશાહ ન હોય જગતના ચોકમાં. ભલા માણસ લઈ ગયો એના દાણ. બેટડા તારા હે યુવરાજ સાહેબ
એ જી બેટડા તારા બાપ દાદા લેતા દરિયા કે રાદા એવું સુણી સાહ હાથ પછાડી અને આવ્યો મોટી ફોજ ઉપાડી હાથ પછાડી ઉભો થઈ ગયો કે આપણા દાન લેવાય દુનિયા में कोई नहीं ले सकता ના આવ્યો તો ખરો પણ મોખડો ઉઠ્યો મેં ઘણી વાર કીધું દિગુબાપની હું પ્રોગ્રામમાં કે હું 24 કલાક પીધેલો જોઉં છું મને કે શું વાત કરો મેં કીધું હા મેં મોખડા ગોહિલને પીધો મેં અમીરજી ગોહિલને પીધો સોલંકી વસરાજને પીધો શામ અજાજીને પીધો આ બધાને એવા પીધા શિવાજીને પીધો દેવાજ બોદરને પીધો તો બીજું કઈ પીવાની જરૂર જ નથી પડતી કોઈ પ્રકારનો ચા એક હતી એ 2 વર્ષ મૂકી દીધી એવા નશા ચડે સાહેબ અને આ યુગમાં બહુ જરૂરી છે ઇતિહાસોને વાગોળ આપણે એને યાદી રાખવી પડશે તો જોડાણ થાય તો જ કંઈક રાષ્ટ્ર માટે કરી શકશું નહીતર તને બધું સારું પણ પરિવાર વિખાતા જાય કોઈ કોઈનું નથી બોલાવ્યું કોઈ થતું નથી આપણે ખબર છે ને મુંબઈમાં તો બાપુ રોવાના ક્લાસ શરૂ થયા છે હા રોવાના હકીકતમાં ક્લાસ 2 કલાક જવાનું વેઇટિંગમાં નામ લખાવવાનું રાયડું નાખવાની ગધેડાની જેમ એમ હો રોવે ફેડા બેડા નાકમાંથી નીકળી જાય કારણ કે એકચ્યુઅલી ડિપ્રેશન માંથી મુક્ત થઈ જાય અરે તમારી ભલી થાય મેં કીધું આ કાળું 250 રૂપિયા દઈને રાયડું નાખવા જાઓ એની કરતા અમારી રાજપરા વાળી ખોડિયારની સામે ઊભીને એક આહુડું પાડી દો કોઈ દી રોવું નહીં પડે જીવનભર ભલા માણસ શું વાત કરો હા 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 પણ અદ્ભુત એટલે આ યુગ બહુ સારો આવ્યો છે ને ભયંકર આવ્યો છે બે અરજ થાય તમારે જીવવું હોય તો બહુ સારો અમે કરાય વડીલો ઘણા બેઠા એને પૂછજો 50 વર્ષ પેલા હારા માણસના જમણવારનું નોતરું આવે 2 દી પેલા ખાવાનું બંધ કરી દેતા નકર કે એવરેજ નહીં આવે એના કરતા તો અટાણે બહુ સારું નહીં અટાણે જ્યાં જાય ત્યાં હાવ મોજના તોરા પણ જીવતા આવડે તો ઘણા માણા રણની રેતી જેવા હોય દી આથમી જાય તો ધગતા હોય તમે શું કરો અંધારું થયું હવે તો રહેવા દે ઘણા માણા આંબાના ભાઈ બાવળ ના જેવા હોય બાવળ જેવા પોતામાં તો હારા ફળ ન આવે પણ આંબાના બગીચામાં વાડ્યું થઈને આડા પડ્યા હોય હોરવા હોળા જાહેર જાતા નહીં લેવા કોકના ફળ તો ખાવા દે કોકના તો ખાવા દે એવી ઘણા માણસ છે ને એ ખાંડના ડબલા જેવો હોય લાગે મીઠા મીઠા પણ અંદર બાકસ પડી હોય ભડકો કરે તો ખબર પડે કે આ તો હળગાવે છે પણ મૂળ વાત ઉપર મને અહીંયા એવો વર્ગ બેઠો છે ભાવિણાની ધરતી છે અહીંયા 18 વર્ષ સાથે આ અને કેવડી વાતો મને તો આમ એમ થવા માંડ્યું કઈ વાત કરું ને કઈ નહીં ઉમળકા છૂટે છે સાહેબ પણ સાંભળજો મોખડો ઉઠો મામલે બન્યું શું મોખડો ઉઠો એ જી મામલે તે દીવોનો સાહુ પામી ગયો ત્રાસ હાથીની અંબાડી માથે બેઠો તો અને હાથમાં ચોટાની તરવાર લઈને ઉતરો મોખડોજી કોઈ યુદ્ધના મેદાનમાં પિંગલસિંહ બાપુ કહે છે રાજકવિ ભાવનગર ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખડગે રગત બહતી ખાળ દેતા દૈત યુમ્ર દાન મેપત મોખડો હનુમાન ગ્રીતણ ગમક સરતી ગુંડ ગ્રીતણ ગમક સરતી ગુંડ પ્રખતી ભવાની બ્રેકુંડ સમહર દેખ થેંભો સુર હર ખે ઝૂલ વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંધર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત હિંધર પાડ હોતા હોત અને મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમદોય દેવા દાનવા જીમદોય લાગ્યો મામલો વડલોય વેઠક વજાડી ગણવાર ત્રીજા પોરલક તરવાર ચોરંગ ઉડ બાટા જૂટ તેગા જાળ બંગળ ત્રુટ અને હુબક તોપ ચાલે હિક જુજે કોણ ચાલે જી મોખડાજી કોહલી યુદ્ધના મેદાનમાં ઉતર્યા હાથીની અંબાડી માથે સાહને થઈ ગયું યહાં આ જાયેગા ઉસકો રોકો કે કોઈ નહીં રોક સકેગા શું કામ એક છપઈ સાંભળજો ખાલી કારણ કે માના દીકરાની વાતો કરી માં ખોડિયાર રાજી થાય એટલા માટે આ ધરતી આજે ઊભી છે ને હું કાયમ બોલું છું મારા પ્રોગ્રામમાં કે આજે 100 કરોડથી વધારે હિન્દુ હોય અને ખોડિયાર રાજપરાની ધજા ફડાકા મારતી હોય તો ભલે સોમનાથની દ્વારકાની ધજા ફરકતી હોય તો ભલે કોઈ સ્વામિનારાયણ મંદિરની ધજા હોય કે જૈન મંદિરની ધજા ફડાકા મારતી હોય કે અયોધ્યામાં રામ મંદિરની હોય કે મહાકાળી કે કોઈ પણ ધજા ફડાકા મારતી હોય એની પાછળ મારા દેશના ક્ષત્રિયો 1000 વર્ષ સુધી ધગધગતા લોહી રેડા છે ત્યારે ધજાઓ ફડાકા મારે છે નકરે નકરું રામને ફેલને લાગી ગતાલે નો લાગે કોક દીએ ઊભા મોરની ભજન બહુ જરૂરી છે અવળી નો લેતા પણ સાહેબ હું તો બેનું દીકરીને કહેતો હું છું ખારી 2 વાર્તાઓ 2 હલડા સંભળાવતા રહેજો આ યુગ બહુ નકર ઓલો છે હો બાળકોને અનુપમા નો જોવાય કાંઈ વાંધો નહીં કુટુંબના હુડ કાઢી નાખ્યા સાવ સિરિયલો એ જે
કુટુંબના જે બધું વિખવાદ કેવી રીતે થાય બધું એમાંથી જ એ બધું આવે છે. પણ સાંભળજો, મારે કહેવું છે આજે દીકરીઓને આ દેશની દીકરી કેવી હોય, ભારતની હારી નારી કેવી હોય વધારે નથી કહેતો, પણ મેં વાંચ્યું છે સાહેબ, સિત્તોડના સાકા આપે જ્યાં આપણે બેઠા છીએ જેમને ત્યાં એના બાપ દાદા બપ્પા રાવળ થી લઈને, હું તમને વાત કરું એક માં રાજી થાય, મને ખબર છે આ વાત કરશું. આજે આપણા ભારત દેશ ઉપર કોઈ આતંકવાદી હુમલો કરવા માટે આવે, બાપુ 200 આતંકવાદી ઓચિંતાનો હુમલો કરવા આવે, 200 જણા ખાલી, અને આપણા દેશના યુવાનોને ખબર પડી જાય અને 200 ને ઠાર કરે, ગોટો વાળી દે, 200 મારી નાખે આતંકવાદીને, અને 2 શહીદ થઈ જાય આપણા. તો 1 મહિના સુધી ભારતમાં સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને બધાય મીડિયા કે જે હોય તે ઇલેક્ટ્રોનિક મીડિયા એ બધે ઈ દેખાડી આપણે. શું કામે? ગૌરવ થાય ને, સારી વાત છે, દેખાડવું જ જોઈએ. કારણ કે 200 આતંકવાદીને મારીને ભારતનો બચાવી લીધો, નકરી કેવડું નુકસાન કરે. સાંભળજો આ વાતનું શું કામ કહું છું. 200 આતંકવાદીને આજે મારી નાખે આપણા સેનાના યુવાનો, તો આપણે 1 મહિનો સોશિયલ મીડિયામાં બધા એ જ દેખાડા કરીએ. શું કામે? આપણા યુવાનોને હો વંદન છે, એ કરવું જ જોઈએ, આપણે દેખાડવું જોઈએ. પણ હવે મારે તમને એક દાખલો દેવો છે કે 200 નહીં, 712 થી લઈ અને 1192 સુધી બપ્પા રાવલને કોકની વાંચ્યો ખબર પડે, બપ્પા રાવલને હો સાંભળજો, 550 વર્ષથી પહેલી વાર મોહમ્મદ બિન કાસિમ આવ્યો જ્યારે સિંધમાં, હું તો ખાલી આમ દાખલા અત્યારે વાર્તા માંડી તો સમય નથી, અને પછી સિંધના દાહિરને એની કુંવરીઓને જીવતી પકડી અને લઈ ગયા એ નરાધમો, અને એ જે કઈ ઘટના જબરી છે આખી વાત, પણ મૂળ ઈ કે દાહિરનો એક દીકરો બચી ગયો, એ બપ્પા રાવલની પાસે આવે, જ્યાં આપણે જે ગોહિલવાડમાં બેઠા છે એનો દાદો તમારો, અને એ બપ્પા રાવલની પાસે આવે અને એને કીધું કે આ તો આવા છે. તો એ બપ્પા રાવલ ઊભા થઈ ગયા, એનો મગજ કામ કરતો, ભૂમરી ખાઈ ગયો મગજ, કે આવું તો દુનિયામાં માનવ આવું કરે એ તો એને ખબર જ નહીં. કોઈ રાજા સતાવવા માટે યુદ્ધો હામાં થતા જ હોય, કોઈ પ્રજાને હેરાન ન કરે, જે હામાં લડતા હોય એને જ મારે, બાકી બેનું દીકરીઓ એના માટે કોઈ બીજી વાત જ ન આવે. એને બદલે કે 13 વર્ષ અને 10 વર્ષની દીકરી ઉપર ન કરવાના કૃત્ય કરે છે. આ તો આવેલા વિધર્મીઓ આવું કરે છે. બપ્પા રાવલ આહા, અને તેથી અખંડ ભારત ઈ વખતનું હું કાયમના માટે કહું છું, આજે અહીં કહી દઉં, આમ તો રાષ્ટ્રનો કોઈ પતિ, રાષ્ટ્રના કદાચ આપણે કહીએ તો હોય છે, પણ રાષ્ટ્રનો કોઈ પિતા હોઈ શકે નહીં. પણ પિતા કોઈને કેવો હોય તો પેલો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન છે, પણ એની પહેલા આમ તો ઘણા છે, પણ હમણાં અમુક વર્ષોમાં મારે કેવું હોય તો પેલો રાષ્ટ્રપિતા હોય ને કોઈ, તો અમારો બપ્પા રાવલ છે. એકવાર એને વાંચો તો ખબર પડે રાષ્ટ્રપિતા કોને કહેવાય. આમ તો રાષ્ટ્રપિતા હોય પણ બધા કહે છે તો હું કહું, બરોબર. ખેર બાજુ નથી જાવ મારે. બપ્પા રાવલને આવી વાત કરીને ઉભા થયા અને અહીંથી એને ભગાડ્યા આવી ધર્મીઓને, ગજની સુધી લઈ ગયા, તમે અફઘાન અને બટાડી દીધા, મારતા મારતા લઈ ગયા. આ કોઈ આપણા ઇતિહાસકાર કે નથી લખ્યું હો, यूनानी इतिहासकारों लखे से हमको बप्पा रावल ने जब मारा तब हमको सर छुपाने की जगह नहीं मिल रही थी, हम कहां जाए. અને સાહેબ ત્યાંથી પાછા વળી 100 કિલોમીટરના અંતરે ચોકીયું થાપી બપ્પા રાવળે. સાંભળજો ઠેર પાછા આવી હતી. હવે સાંભળજો મારે કેવું છે, ઓલા 550 વર્ષ સુધી હુમલા કરતા રહ્યા, આવો મારો મરો, આવો મારો મરો, આવે મારો મરો. 550 વર્ષ સુધી રક્ષણ કર્યું આ દેશના ક્ષત્રિયોએ ભારતનું. 200 આતંકવાદીને મારી નાખીને આપણે 1 મહિનો તો સોશિયલ મીડિયામાં દેતા હોય, દેવું જ જોઈએ. યુવાનોને વંદન છે મારા, આપણા યુવાનોને આજના આ સેનાના, બરોબર. પણ 550 વર્ષ સુધી ચોકીઓ રાખી અને જે પરિવારે આપણું ધ્યાન રાખ્યું હોય અખંડ ભારતનું, એને કોક દીક યાદ કરીશો કે નહીં? મારે ઈ કેવું છે, એને યાદ કરીશો કે નહીં? અને સાહેબ એને ઘરના નહીં કહેતા હોય એકચ્યુઅલી પિકનિક કરવા જવું છે, આજે રવિવાર છે બારે જવું નહીં કહેતા હોય? 550 વર્ષમાં પેઢીઓ કેટલી ગઈ છે ગણજો કોક દી. સતત અડીખમ જાગતે રહો, તો કહેવાનો અર્થ મારો એટલો જ છે. ઘણું બધું કહી શકાય. માં ખોડિયારના સાનિધ્યમાં મારે માના ગુણગાને ગાવા, પણ મને આ રેવાય નહીં, એટલે મોખડો ઉઠ્યો એજી મામલે તે દીવોયો સાહ પામી ગયો ત્રાસ. સાહેબ સિત્તોડના સાકાને કોક દી વાંચ્યો, 11 વર્ષની રાજપૂતની દીકરીઓ, 9 વર્ષની દીકરીઓ આમ માથે ઓઢણી ઓઢીને એમ કહેતી હતી, હું એકલો વાંચતા વાંચતા આંસુ પાડેલા છે મેં, હો
આમ હરખ થાય વાંચવાનો, પણ આમ આંસુ પાડેલા કે આ અખંડ ભારતને અત્યારે દીકરીઓ અંગ પ્રદર્શન કરી નાચે, ભારતની દીકરીઓ. અને આ ખબર હોવી જોઈએ 11 વર્ષની દીકરીઓ આમ માથે ઓઢણી ઓઢીને કે માં ઊભી થાઓ, માં સાહેબા ઉભા રહ્યો, દાદી સાહેબા ઉભા રહ્યો, હવની પેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે, ભલા માણસ આવી રીતે અગ્નિમાં ખાબકી ગયા. સાહેબ તમે વાંચો તો ખરા, કોકની એમ થાય કે હા આવડી મોટી અસ્મિતા ભારતની, આપણે થોડાક સમયમાં પૂરું કરી દેવું ખો એવું લાગે આપણને. ક્યારેક બધા ભૂલી જાય ત્યારે હો ગીતમાં આપણને કઈ વાંધો નથી, ગીત બહુ સારું છે, ગાયા જેવું છે, પણ એના બધા ટાણા હોય. મારો કહેવાનો અર્થ એ છે. હા, પણ હવે સાંભળજો. ખેર, અને આલડું થોડું લીધું છે એટલે સુખ દુઃખ